મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુરતમાં મળે તેવો સુરતી લોચો ઘરે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો ચણાની દાળ, અડદની દાળને રાત્રે પલાળી લીધી હતી, પછી સવારે તેમાંથી પાણી કાઢી લીધું હતું। અહીંયા આપણે પૌવા પણ પલાળી લીધા હતા। પછી આપણે એક મિક્સર જારની મદદથી દાળ, પૌવા અને દહીં નાખી મિક્સમાં પીસી લેવું અને થિકનેસ આ પ્રમાણે રાખવી। પછી તેને 4-5 કલાક સુધી રહેવા દેવું, જેથી આથો સરસ આવી જશે। પછી તેની ઉપર ઢાંકણ ઢાંકીને મૂકી દેવું। પછી આપણે લોચા માટે ગ્રીન ચટણી તૈયાર કરી લેવી। આપણે મિક્સર જારમાં લીલા ધાણા, મરચાંની પેસ્ટ, જીરું, પીસેલા સિંગદાણાનો ભૂકો, સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ, સેવ ઉમેરી લેવા। પછી તેમાં થોડું પાણી ઉમેરી ચટણી બનાવી લેવી। આપણી ગ્રીન ચટણી તૈયાર છે। પછી આપણે ગેસ ચાલુ કરી સ્ટીમ કુકરને ગરમ કરવા મૂકી દેવું। 1 ગ્લાસ પાણી પાડી અને ડીશમાં તેલ લગાવીને ગરમ થવા દેવું। આ બાજુ લોચાના બેટરમાં આપણે મસાલો કરી લઈએ। બેટરમાં હળદર, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈને તેને સારી રીતે મિક્સ કરી લેવું। તેમાં થોડું પાણી ઉમેરીને બેટરને પતલું કરી લેવું। પછી તેમાં ઈનો ઉમેરી લેવો। આ બાજુ ગરમ થયેલી ડીશમાં બેટર નાખી લેવું। 10 મિનિટ માટે થવા દેવું। આપણો લોચો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે લોચા ઉપર નાખવાનો મસાલો તૈયાર કરી લઈએ। મસાલા માટે એક બાઉલમાં મરી પાવડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। આપણો લોચાનો મસાલો પણ તૈયાર છે। આપણો ગરમા ગરમ લોચો તૈયાર છે, તો તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવો। પછી તેની ઉપર બટર, મસાલો, તેની ઉપર સેવ નાખી લેવી અને સાઈડ પર ચટણી અને કાંદા લઈ લેવા। આપણો ગરમા ગરમ સુરતી ટેસ્ટી લોચો તૈયાર છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।